અને આ બીજી વાત એ છે ભાઈ, આ સમય 21મી સદી અઝરડાઈનો છે જ નહીં. એ 18મી સદી વહી ગઈ અઝરડાઈ. આ લોકો અહીંયા આ બુદ્ધિનો સમય, કોઈ પણ વિચાર આવે એ મગજમાં વિચાર આવે, હૃદયને આપજો એટલે સાચું ખોટું હું છે એ કહીને કહે. ડાયરેક્ટ બુદ્ધિથી નો વિચાર લેવું, એ હૃદય સુધી પોગવા દેવું અને એ નિર્ણય કરશે. આ કાલ મેં કીધું ને હું જેલમાં ગયો હતો, પહેલો વહેલો પ્રોગ્રામ 10 વર્ષ પહેલા મેં જેલમાં કર્યો સાબરમતીમાં. આપણે તો હું રોજ પ્રોગ્રામ કરતા એટલે સારું બધું રોજ બોલતા એ બધે બોલાઈ જાય. અમુક વસ્તુ મિત્રો આવી પવિત્ર જગ્યાએ મળ્યા છે એમ રોજ કહેતા હોય ને, કારણ કે ડાયરા પવિત્ર જગ્યાએ થતા હોય. સારું હું આ ઓડિયોસ ભાઈ ગયો પછી મને કઈ ખબર ન રહી, ત્યાં મારે બોલાય મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે અને હામાં ડોળા તર્યા જેલમાં. મેં કીધું ગાડી ફગી આપડી. પછી મેં વાળ્યું, નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે, જેલમાં મળ્યા છે મિત્રો, જે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. ભગવાન કૃષ્ણ મિત્રો જેલમાં જન્મ્યા થાય એટલે જેલને હું કૃષ્ણની જન્મભૂમિ માનું છું. તા તો બધા તાળીઓ મળે, આ તો ખબર જ નહોતી. પણ એમાંથી એક જણો ઉભો થયો કીધું માયા ભાઈ હવે હજ થયો. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વહેતા પડ્યા છે ને 15 વર્ષથી જામીન નથી મળતા. ભાઈ આ બુદ્ધિનો સમય. આ જો તમે રાજકોટ જાઓ ને તો રાજકોટ 150 ફૂટ રિંગ રોડ જે નવો બન્યો ત્યાં મોટા મોલ બન્યા. આ કીર્તિભાઈના ઘરે આપણે જઈએ ને એ રોડ ઉપર મોટા મોલ બન્યા. પેલા આપણી વાડીએ મોલ થતા, આપણી વાડીમાં મોલ થતા ને, હજી થાય. હવે શહેરમાં મીડિયા થવા. એટલે ભાઈની જાણ ને શેઠું કાંઈ પણ ન્યાલી નીકળાય એમ. આમ શેઠું આમ શેઠું ઘણું. આ 2-3 પ્રોગ્રામમાં કીધું તો એડ્રેસ ફેરવી નાખ્યું. એટલે એ રિંગ રોડ ઉપર મોટા મોલ છે. એ મોલ ની વચ્ચે એક દરજીની દુકાન છે. દરજી ઉપર લખ્યું છે ફલાણા ટેલર. રાજકોટને એવું લાગે છે કે ગરીબ માણસ દુકાન વેચતો નથી. રાજકોટ એવું નક્કી કરે છે કે વેચતો એ માટે નથી કે બે બાજુ મોલ બની ગયા છે તો મોલનો કોઈ માલિક એને 2-3 ગણી કિંમત દઈ અને એટલી દુકાન લઈ લે, વચ્ચે આ સારું નહીં લાગે એટલી દુકાન વેચતો નથી. આવું રાજકોટ માને છે. પાછી જે દુકાન છે એને કાચના દરવાજા છે અને એ પછી તમે આરપાર જોઈ શકો પારદર્શક એવા અરીસા લગાડ્યા. આ માણસ રોજ પાછો ત્યાં અંદર બેઠો હોય, એનો માલિક કોટ ટાઈ અંદર એસી, પાછો શીવતો નથી, સિલાઈ મશીન એ નથી, તોય રોજ બેઠો હોય. આખો દી શું કરે ખબર? એક બિલાડી પાળી. ઈ બિલાડીને રોજ આખો દી દૂધ પાયા કરે, રમાડ્યા કરે. પણ દૂધ જે પાય છે ઈ કટોરો છે અને ઈ કટોરો 700-800 વર્ષ જૂનો છે. જર્મની ડિઝાઇન છે. આજના માર્કેટમાં એને મૂક્યો હોય તો કમસે કમ 5 થી 6 કરોડ કિંમત આવે એવો કટોરો. એવા કટોરામાં આ માણસ મીંદડીનું દૂધ પાય. એમાં યુરોપિયન નીકળ્યો, જોઈ ગયો કે યુરોપિયન ને થયું ચાલાન બુદ્ધિ નથી લાગતી, એને ખબર નહીં હોય આની કેટલી કિંમત છે અને મીંદડાનું દૂધ પાય છે. આ કટોરો હું લઈ જાઉં અને લંડનના મ્યુઝિયમમાં મૂકું તો 5-6 કરોડ રૂપિયા ટેસ્ટથી કમાઈ જાય. આ કટોરો લઈ લેવો છે. જો ડાયરેક્ટ કટોરો માગીશ ને તો 2-3 ગણી કિંમત કરશે ખોટો. હવે કટોરો લેવો છે ને કટોરો, અને આ બુદ્ધિશાળી એટલે ઊંધી સાઈડ આવ્યો યુરોપિયન. સીધો દુકાન દે, હાલો મિસ્ટર હાવ આર યુ. બોલો કે અહીંયા ધાર્યું બાર્યું ન હોય. આપણે અંગ્રેજીને તો અડી નહીં. આ રીતે ઘણા સમયથી અહીંયા ફરતો હતો એટલે આ યુરોપિયન ગુજરાતી શીખી ગયેલો. એવી વાત નથી કાઢતો, હું એમ કહું છું તમે કેમ છો? બોલો કે એમ કહેવાનું મજામાં છો એમ કરીને બોલે તરત મીંદડી મીડિયો રમાડવો. બોલો યુરોપિયન વેરી ગુડ કેટ, લાઈક ઇટ, લવલી કેટ એમ કરીને મારો દીકરો 2-3 બોકા ભરી ગયો. યુરોપિયન તો ગમે એને બોકા ભરે. હા મેડમ મીંદડી
મીંદડીને રમાડવાની. મીંદડી મારી દીકરી એની ને દરજીની એ મળી એવો મીંદડીને મળ્યો રમાડવા. મીંદડી રમાડતા રમાડતા યુરોપિયન બોલ્યો, તમારા બિલાડી વેચવી છે દરજી ભાઈ? બોલો કે હાલે અમે મીંદડા નો વેચીએ, 50,000 રૂપિયા આપો. એટલે એમ નો આવે. નથી વેચવી એટલામાં નો આવે. એટલે બોલા ડાયરેક્ટ વધી ગયો, 1 લાખ રૂપિયા, 1 લાખ રોકડા આપી દો. બોલો કે લાય, લાખમાં મીંદડું વેચી દીધું. લાખ રોકડા લઈ લીધા ને કાલ ઉપાડ પાછો મળ્યો મીંદડી રમાડો. 8.5 થેન્ક યુ, તમે મને આપે બિલાડી એટલે તમારો આભાર માનું છું. એમ કરતા કરતા કહે, હે ભાઈ હવે તમે કામ કરો, આને હું દૂધ છે માં પાય. બોલો કે ખોબામાં પાજે, નીકળ. ખોબામાં પાજે, નીકળ. દાંત કાઢમાં નીકળ. સોના પહેરે પહેરે ના જાઓ, નીકળ. એમ નથી ભાઈ ડરજી ભાઈ, આનો બિલાડીને દૂધ છે માં પાવ. આ તમે જે કટોરામાં દૂધ પાતા થાય એને ટેવ પડી ગયા છે, કટોરા સિવાય દૂધ નહીં પીવે તો બિલાડી બીજું દૂધ નહીં પીવે તો મરી જશે. એ કે નીકળ કીધું ને. અરે ભાઈ કટોરો તમે આપો મને, કટોરો ન મળે, નીકળ. એના એક્સ્ટ્રા રૂપિયા આપો, 10,000. નથી વેચવો, 50,000. નથી વેચવો, 1 લાખ રૂપિયા. ના પાડીને તને નથી વેચવો. કટોળો વેચવાની કેમ ના પાડો છો? બિલાડીના લાખ ને કટોળાના 2 લાખ રૂપિયા તમને મળે છે. કે તું અમને બુદ્ધિ વગર ના સમજો કે કેમ? તાકા કટોરાની વાહે તારું બાપા 200 હું મીંદડું વેચું. અને આ બે બાજુ મોલ છે ને તારા બાપ મારા છે, તું હું લુખે સમજો. આ બુદ્ધિનો વિષય છે. આ 21મી સદી છે, બુદ્ધિથી બુદ્ધિને તમે હૃદય સુધી પહોંચાડો અને પછી નિર્ણય લઈને જે માણસ ચાલતો હશે એ કોઈ દિવસ એને યુટર્ન નહીં મારવો પડે, એ થ્રો ચાલ્યો જતો હશે. ખોટા રસ્તે ચડ્યો પાછો ફરવું ન પડે. એકલું બુદ્ધિથી ન વિચારો, બુદ્ધિમાં જે વિચાર આવે એ હૃદયને આપો અને એ પછી એનો ફેરફાર કરીને આપશે. અને એવો ભાવનો, એવો આનંદનો સાહેબ આજનો રૂડો એવો કાર્યક્રમ. આજે એમ થાય કે બોલ્યા જ કરી, પાછું એમ થાય કે આપણે હાવ એકલા એકલા બોલશું તો કોકને ખરાબ લાગે. પણ સાહેબ જેને સાંભળવા એક જીવનનો લાવો છે, અને ખાલી એને મેં તમને કીધું એમ કે ઘરના જ આનંદ કર્યો તો થોડુંક ભીડ પણ થઈ જાય. એક શિસ્તથી ઉડાડજો રૂપિયા ખૂબ, ભગવાન આપ્યા હોય પણ વિડીયોમાં આવે એ રીતે તમારી યાદી થાય. અને હા, સ્વર્ગસ્થ શ્રી ભૂરાભાઈ ગોવિંદભાઈ કનારા, CRPF, એમના તરફથી ગામ મોળદર, તેમના તરફથી 5,101 રૂપિયા આવે છે. તાળીઓથી આપણે એમને વધાવો. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ધારી, અમરેલી, જુનાગઢ આમાં લાઈવ કાર્યક્રમ છે. અને એ બ્લુ સ્ટાર એમના આખા સ્ટાફને અને એમને પણ આપણે ધન્યવાદ અને તાળીઓથી વધાવો. એ લાઈવ કાર્યક્રમ બ્લુ સ્ટાર ચેનલ દ્વારા થઈ રહ્યો છે. એમનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ મેં કીધું એમ કે એવી મોજ લૂંટી લ્યો સાહેબ. હમણાં થોડાક ટાઈમ પહેલાં સુરત આ મુંબઈ પ્રોગ્રામ હતો, એ પહેલાં કીર્તિભાઈને અમે ભાંભર પ્રોગ્રામ હતો બનાસકાંઠા સાહેબ, ગૌશાળા માટેનો કાર્યક્રમ હતો. 13 કરોડ રૂપિયા એક રાતની કોર સાહેબ, 13 કરોડ. એ પછી વારાઈ 7 કરોડ રૂપિયા. અને એ પછી એ જ સમયમાં એક સાથે 3 કાર્યક્રમોની હાકળ હતી. પાટણ, સિદ્ધપુર પાટણ 3.5 કરોડ રૂપિયા. અને હમણાં ગઈ 21 તારીખે મુંબઈમાં 3 કરોડ રૂપિયા કાર્યક્રમ મુંબઈ. અને સાહેબ લાભાર્થી હતો ગારિયાધરની ગૌશાળા માટે. અને એ ખાલી બેઠા ત્યારે વડીલો બધા બેઠા હતા, 11 લાખ ખાલી 10-15 મિનિટમાં. અને પછી 7-8 લાખ રૂપિયાની માથે ઘોર થઈ તો 3 કરોડ રૂપિયા હજી ગઈ 21 તારીખે થયા. તો થાય છે, જેની પાસે છે એ આપે છે. અત્યારે માણસ કંજૂસ નથી, ઉદારતાવાળો માણસ બન્યો છે. દરેક જગ્યાએ સારું, નહીતર ગાય મરી જતા 250 રૂપિયા થતા. હા, અમે જોયું છે, અમારા ટ્રેક્ટરમાં ટેજ છાતા
અને એમાં અડધા તો જે આવે છે એ તો પાછા એમ જ કે એ થોડા લઈ ગયો લેલા, પણ તમે રહેવા ગયો ને ભાઈ. નહીં તો હમણાં 4 સવારીમાં એક જણો મોટરસાયકલ લઈને નીકળ્યો અને પોલીસે સીટી મારે ક્યાંક ઉભો રહે, ઓલે નાઈયા સોટાડી દીધી. હું છે કેમ શાર બેહાડ્યા? ઓલો પાછો વળો કે 5મો ક્યારે ઉતરી ગયો. પણ મને યાદ કરવા ગયો, સાહેબ આ બધાને જોયા છે ને, આમાં મને કૃષ્ણ દેખાય, આમાં જશોદા દેવકી દેખાય. વ્રજમાં એક માણસ આવે છે, ઘડીક બેસી જાઓ. વ્રજમાં એક માણસ આવે છે, સાંભળજો આ વાત મારે થોડીક જ કરવી છે. વ્રજમાં એ માણસ આવે છે ને વ્રજવાસીઓને પૂછે છે કે તમે વ્રજવાસી છો? કે હા. ઓ તમે વ્રજવાસી હોવ તો તમે ભગવાન કૃષ્ણની વાહળી સાંભળી છે ને? તા તો વ્રજવાસીની આંખમાં આહુડાની ધાર થઈ. એટલું બોલે છે કે બાપા હજી અમારા કાનવાલી કૃષ્ણની વાહળીના સૂર ગુંજે છે, હજુ મારી કાનમાં સૂર ગુંજે છે. ઓ તો તમે ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈ હશે ને? કે હા, હજી અમે આંખો બંધ કરીએ તો શરદ પૂર્ણિમાની રાસલીલા અમારી આંખમાં ટળવળે છે. અને સાંભળો ભાઈ, તમે તો રાસની અને વાહળીની વાતો કરો છો, પણ અમે તો કૃષ્ણ ભેગી ગાવું ચારી છે. એની ભેગા અમે રમ્યા છીએ, એની ભેગા કેડી તળે રમ્યા છીએ. એ આપણા વડવાઓના કેવા પુણ્ય છે, નારાયણની ભેગા રમ્યા છે, એના સંતાન છીએ આપણે. અમે કૃષ્ણ ભેગા રમ્યા છીએ. ઓ કૃષ્ણ સાથે રમ્યા? હા, એના હાથના અમે ગોરહ ખાધા છે. ઈ મટકી તોડે અને ગોરહ અમી ખાધા. ઓ હામો માણસ રોઈ પડ્યો અને પછી એમ કહે છે તો એક કામ કરો, શું તમે જો નારાયણ હારે રમ્યા હોવ, કૃષ્ણ ભેગા રમ્યા હોવ તો તમે આ ધરતીને લાયક નથી, હાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં. ધરતીને લાયક નથી ને તમને વૈકુંઠમાં લઈ જાવ કીધું. વ્રજના માણસો ત્યાં હોડા લૂછી નાખ્યા. શું બોલ્યો ભાઈ તું? કે તમે આ ધરતીને લાયક નથી, હાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં. ત્યારે ઓલાને પૂછ્યું તું ક્યાંનો છો? કે હું વૈકુંઠનો દેવતા છું. અહીંયા શું કામ ગુડાણા? કે અહીંયા ઈ માટે આવ્યા કે અમારો વૈકુંઠનો અધિપતિ તમારી વચ્ચે વાહળી વગાડતો છો અને અહીંયા બાળક રૂપમાં આ ધરતી પર પગલિયું માંડી છે, તો આ ધૂળને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા. ત્યારે વ્રજવાસી કહે છે કે તમારા વૈકુંઠવાસીને અમારી ધૂળ મસ્તક ઉપર ચડાવવા આવવું પડે ને? કે હા. તો તમારા વૈકુંઠને મૂકો દીહવાળે. કે કા? કે તમારા વૈકુંઠમાં લહેર હોત તો તમારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોત ભલા માણસ. હે એટલે અમારો લોક કવિ લખે છે કે મારો વનરાવન છે રૂડું, હવે વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું.
નાટક કર્યો બધું. બેને કામળિયા, મારું મોહાળે કામળિયા. પણ કૃષ્ણની વાહળી કેવી હતી? આજ અનેરો લાવો છે. આજ હું ગાતો હોઉં ને આખો અમારા પરિવારના બધા ઘરના ઘોર કરે છે. પાંચ મિનિટ બધા કઠોળ થઈ જજો. તાળીઓથી વધાવો આપણા કીર્તિદાનભાઈ સાહેબ, ભાઈ ભરતભાઈ ડેર, અમરીશભાઈ ડેર, દાદુભાઈ, વાહ 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 વીરાભાઈ. રમતા હારો આવતો. અચ્છા હાવ ગોરિયા સિનેરે મારે